ઓલ ઇન્ડિયા ગ્રામીણ ડાક સેવા યુનિયન દ્વારા પડતર પ્રશ્નોને લઈ તારીખ 12 ડિસેમ્બરથી હડતાલ પર ઉતર્યા છે। ત્યારે ત્રીજા દિવસે પણ જિલ્લાના તમામ ગામોમાં ડાક સેવા સંપૂર્ણ બંધ હોવાથી ગામડાઓમાં લોકોને ભારે પરેશાની થઈ રહી છે। વીપી વિધવા સહાય પેન્શન અને બેન્કિંગ પ્રક્રિયા વગેરે સંપૂર્ણ કામગીરી હાલ પ્રશ્નોના સકારાત્મક નિર્ણય નહીં આવે ત્યાં સુધી બંધ રાખવાનો ગ્રામીણ ડાક કર્મચારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। ગ્રામીણ ડાક કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે 7મા પગાર પંચ 8 કલાક નોકરી પ્રમાણે 12, 24, 36 પ્રમાણે ઇન્ક્રીમેન્ટ આપવું, 5 લાખની ગ્રેજ્યુએટી આપવી, 5 લાખ વીમાનું કવચ આપવું, સાથે સાથે 180 દિવસની રજાની પણ માંગ યુનિયન દ્વારા કરવામાં આવી છે। અમરેલી જિલ્લાના ઓલ ઇન્ડિયા ગ્રામીણ ડાક સેવક યુનિયનના સેક્રેટરી શ્રી ડીવી ગોસાઈ બોલું છું કે અમારે CSQના આદેશ પ્રમાણે અમારે તારીખ 12/12/23 થી અચોક્કસ મુદતની હડતાલનું આહવાન કરેલ છે। એમાં આજ ત્રીજો દિવસ છે। અત્યારે ગામડાની દરેક પોસ્ટ ઓફિસ બંધ છે। તેમાં વિધવા સહાય, PM કિસાન સહાય આવી બધી કામગીરી બંધ છે અને ગામડાના લોકો અત્યારે હેરાન થઈ ગયેલા છે। અમારી માંગ કે 7મા પગાર પંચમાં કે નોકરી પ્રમાણે 12, 24, 36 પ્રમાણે ઇન્ક્રીમેન્ટ આપવું, પછી 5 લાખની ગ્રેજ્યુએટી આપી, 5 લાખનો વીમા કવચ આપવું અને 180 દિવસની રજા આપવી આ મંજૂર કરેલ સરકારે છે 18 થી એ આજ 23 સુધી આપવામાં આવેલ નથી। હપ્તો અત્યારે ગામડા લેવલે IPB મોબાઈલમાં થઈ શકે છે પણ આ બંધને કારણે અત્યારે લોકો કામગીરીમાં ઠપ છે બધું। મારું નામ વિશાલ જિંજાળા છે। હું ધારેશ્વર BPM તરીકે રાજુલા એસોમાં ફરજ બજાવું છું। આજે અમે અહીં અમરેલી હેડક્વાર્ટરમાં હેડ પોસ્ટ ઓફિસમાં સૌ ભેગા થયા છીએ। અમારી માંગણીને લઈને અમે જે અમારું જે યુનિયન છે GDS માટેનું એના આદેશ મુજબ CHQના આદેશ મુજબ અમે આજે હડતાલનો આ ત્રીજો દિવસ છે। અમારી માંગણીઓ એ રીતે છે કે અમારે 8 કલાકની નોકરીની અમારી માંગણીઓ છે। જે પડતર પ્રશ્નો છે જેવા કે 12, 24, 36ના એ હજુ સુધી ઉકેલાણા નથી। પછી મેડિકલ ફેસિલિટી માટે અમારા ધરણા ચાલુ છે। પછી આ હડતાલના સમય દરમિયાન અમારી જે તમામ આ ઓલ ઇન્ડિયા લેવલે છે જે એ બ્રાન્ચ ઓફિસની જે ગામડાને લગતી જે કોઈ પણ પોસ્ટ ઓફિસ છે હાલ 70 થી 80% બંધ છે। જેમાં થતા કામકાજ મુખ્ય કામકાજ જેમાં જોઈએ કે ભાઈ જે રજિસ્ટર છે, VP છે, COD છે, તમામ કામગીરી બંધ છે। ઉપરાંત બેન્કિંગ સેક્ટરને લગતી કોઈ પણ કામગીરી છે જે SB ખાતા જમા ઉપાડ કરવા છે, ગામડાની પબ્લિકને જે મળતી સવલતો છે, વિધવા સહાયો છે, પછી PM કિસાનના જે હપ્તા છે 2,000ના એ તમામ કામગીરી બંધ છે। રિકરિંગ ડિપોઝિટ હોય, સુકન્યા સમૃદ્ધિ યોજના હોય, TD ખાતા હોય, કોઈ પણ ખાતા હોય, કોઈ પણ પ્રકારની કામગીરી હાલ અત્યારે ચાલુ નથી। ગામડાના લેવલે ગામડાના લોકો અત્યારે હેરાન પરેશાન થઈ ગયા છે, ત્રાહિમામ થઈ ગયા છે। પણ અમારા CHQના આદેશ મુજબ, અમારા યુનિયનના આદેશ મુજબ અમારા જે પડતર પ્રશ્નો છે, અમારી માંગણીઓ છે એનો હાલ સુધી કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ આવ્યો નથી અમારા જોઈતા મુજબ। તો અમારી હડતાલ આ